મહાદેવ મહાદેવ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા પહેલા વ્લોગમાં. તો આપણે બોલતા આવડતું નથી એટલે જેમ જેમ આવતું થાય એમ એમ આપણે બોલતા જવું. તો આપણે શાંતિ કાકાને મળીને બે ગયા ફટાફટ ટ્રેનમાં બેઠા તો તરત આવ્યો ટીસી, કારણ કે આપણી પાસે ટિકિટ નહોતી એટલે આપણે એના પૈસા ખવડાવવા પડ્યા હતા. પછી ફટાફટ મૂકી ગયા મુંબઈ ભૂગા આવો રસ્તો હડી ગયેલો આવ્યો તો ત્યાંથી આવી ગયા પટેલ સમાજની વાડીમાં, ઓલા પટેલ સમાજના રહેણાંક વિસ્તારમાં. આ જો, હા હવે બરોબર લાઈન ટુ લાઈન આવ્યો જો, લાગુ છે ને બાકી સેક્સી. અને પછી અમે નાહી ધોઈને તૈયાર થઈને મુંબઈમાં નીકળી ગયા. મુંબઈ ઊંચી ઊંચી બિલ્ડિંગો, ઊંચા ઊંચા રોડ, ઊંચા ઊંચા માણસો અને ઊંચા ઊંચા પૈસા. અને ત્યાંથી પૂકી ગયા અમે સીધા ત્યાં અમારા એક્સપોમાં ગયા એટલે તરત ભૂખ લાગી, સીધા પાછા આવ્યા બહાર ખાવા. અને ખાઈને પછી અમે ક્યુટ મસ્ત મસ્ત છોકરી પાસેથી આ લઈ લીધો અને કાગળિયા લઈને સીધા અમે ભૂગી ગયા અમારી એન્ટ્રીમાં. એક જગ્યાએ ગયા ત્યાં પ્લસ ક્લાસ આપણો સેટઅપ લાગેલો હતો લાઈવનો, એટલે બીજાનો. ત્યાંથી પાણી પીને પાછા લાઈનમાં ઉભા રહી જઈને આ જો તમે જો, આ જોવા જતા ને આ તો હમણાં આપણને ઉપાડી જ લે. જો મારી લેતા આપણને વ્યવસ્થિત આપણને દજવાડી દે તેવો માણસ હતો. પણ એમાં દાદાઈ નહીં એટલે વાંધો ન આવે. અને કાંઈ લાઇટિંગનો માલ હતો, કાંઈ વસ્તુ હતી, મજા જ આવી ગઈ મને. પછી ખાવાનું નહીં, જો છેલ્લે જે વસ્તુ આવી આપણી ગુજરાતી કાઠિયાવાડી વસ્તુ હતી, એટલે એમાં કોઈએ કાંઈ બોલવું નહીં. અને અમે અહીંથી અહીં હું બોલું છું કે અમે માલ લઈ લીધો છે 1.5 લાખનો. 1.5 લાખ કરતાં વધારે લીધો, ઓછો લીધો, એ અમારા મોટા જોઈને તમે કમેન્ટ કરી દેજો કે કવડી અમારી ઓછી છે એ પ્રમાણે. તે પછી ત્યાંથી અમે નીકળી ગયા સીન નાખતા બધા ભાઈઓ 5 જણા. અને ત્યાંથી અમે ગયા પછી ડાયરેક્ટ ઓલા હું કહેવાય એલઈડી વાળાના શોરૂમ નહીં એટલે એલઈડી વાળાના એક્સપોમાં. ત્યાં ફર્સ્ટ ક્લાસ મસ્ત એલઈડી હતો, આગળ પાછળ જાય એવી ને. ત્યાંથી અમારે એક ભાઈ ખોવાઈ જતો, દાડીઓ ભાઈ ઘડિયાળ હલવાઈ જતો હતો. મતલબ ખોવાઈ જાય મીન્સ, હા એકવાર તો એ ખોવાઈ ગયો હતો. આ ભાઈ એકવાર ખોવાઈ ગયો હતો, 2-3 વાર હલવાઈ ગયો. ત્યાંથી અમે સીધા પૂગી ગયા એક્સપો પૂરો કરીને ખાવામાં ગાભા કાઢીને કાંઈ એટલું ખાધું. અને ત્યાંથી વયા ગયા મુંબઈની શેર કરવા, મુંબઈ શહેરની શેર કરવા. ત્યાં 2 કાપે માં રેખડા પછી અમને ખારી એક કોફી મળી. કોફી લઈને ઇન્ટરનેશનલ રોટરીમાં જઈને અમે ફર્સ્ટ ક્લાસ, શું કહેવાય આને ગુજરાતી માવો. અરે માવો નહીં, આ કઈ જગ્યા છે આપણે ગયા હતા મરીન ડ્રાઈવ ની મોજ કરી લીધી ને સીતારામ. હવે